તો આ તરફ વાત કરીએ હવે આપણે ડભોઈની, તો ડભોઈની સરિતાનગર સોસાયટીમાં ઉભરાતી ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટરનું ગંદુ પાણી સોસાયટીના મુખ્ય માર્ગો પર ફરી વળતા લોકોને અવરજવર કરવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ લોકોમાં જોવા મળી રહી છે। ત્યારે નાના બાળકો સહિત વડીલો ગંદકીના કારણે બીમાર પડી રહ્યા છે। વિસ્તારના લોકોએ વારંવાર સ્થાનિક કોર્પોરેટરો ઉપરાંત નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરી પણ હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને જેથી રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ તેઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી છે। આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે અને ત્યારે તહેવાર ટાણે જ સોસાયટીમાં ગટરના ગંદા પાણીના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે। સાથે જ લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો। હું બોલી રહી છું સરિતાનગર સોસાયટી, ધર્મિષ્ઠા રાજપૂત। અહીંયા ઘણા બધા સમયથી ડ્રેનેજ લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત। ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઈ સભ્ય, કોઈ પ્રમુખ કે કોઈ ચીફ ઓફિસર જોવા અહીંયા આવતા નથી। અહીંયા દર ચોમાસે ગટર એટલી બધી ઉભરાઈ છે કે નાના બાળકો, સિનિયર સિટીઝનોને જવું એટલી બધી મુશ્કેલી પડી રહી છે અને એટલું બધું મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે કે ના પૂછો વાત। અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવી રહ્યો છે છતાં સ્વચ્છતા ક્યાંય જોવા મળતી નથી। નગરપાલિકામાં ઘણી બધી રજૂઆતો કરવા છતાં મગનું નામ મરી કોઈ બોલવા તૈયાર નથી। નિરાકરણ થઈ જશે કોઈ સભ્ય, કોઈ કોર્પોરેટર કે કોઈ પ્રમુખ જોવા આવતા નથી। તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે ગટર લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત અને દુર્ગંધ ઘણી બધી મારી રહી છે અને ઘૂંટણસમાં પાણી આવી જાય છે। માનો કે ખાલી 2 દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો છે અને 1 વીક આખો વરસાદ પડે તો પાણી ઘર સુધી આવવાની સંભાવના છે, છતાં પણ કોઈ નિરાકરણ કરવા આવતા નથી। વોટ જોઈતા હોય તો બહારના ખખડાવીને બપોરે ઊંઘમાંથી ઉઠાડીને કે છે વોટ આપો, વોટ આપો, વોટ આપો। પણ અત્યારે જનતાને જે સમસ્યા થઈ રહી છે કોઈ પૂછવા આવતું નથી। નથી સભ્ય આવતા, નથી પ્રમુખ આવતા કે નથી ચીફ ઓફિસર આવતા। તો એમની ફરજ છે જનતાને પૂછે કે તમને શું સમસ્યા થઈ રહી છે, પણ કોઈ જ આનું નિરાકરણ નથી। અત્યારે દુર્ગંધ એટલી મારે છે, મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। ન કરે નારાયણ સિનિયર સિટીઝન છે, સાંજે ચાલવા જાય તો એમની હેલ્થને કશું થયું તો એની જવાબદારી લેશે કોણ? પ્રશ્ન ત્યાં ઉદ્ભવે છે। તો મારી તો આ છે પ્રોપર ડભોઈ, જે દર્ભાવતીના નગરીથી જાણીતું છે, સરિતાનગર સોસાયટી, જૂની સરિતા ફાટક। આજે ઘણા બધા સમયથી એટલું બધું ઉભરાય છે કે ના પૂછો વાત। કોઈ જ નિરાકરણ નથી, વર્ષોથી આ જ તકલીફ ચાલી રહી છે। હર ચોમાસામાં આવી અમને તકલીફ પડે છે। અમારા બાથરૂમમાં એમાં પાણી પણ નહીં જતું, ચોકડિયામાં હોય નહીં જતું। અત્યારે અમારી બેબી કોલેજમાં આવી છે, આટલા ગુઠણ પાણીમાં અમે મોકલીએ છીએ। એટલે નાની બેબીને વાનવારો લેવાય નહીં આવતો, કાયમની આ તકલીફ રહે છે। કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ? આ જન 3-4 વર્ષથી આ રેલવે થઈ છે ત્યાંની। તમારી શું વાત? અમારે તો બસ આ બધું સાફ કરાવો, ચોખ્ખું કરો। અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવ્યો છે, ફારો મન ઉભરાઈ ગયા છે, કઈ રીતના દર્શન કરવા જઈએ? આ કઈ જગ્યા છે? સરિતાનગર રેલવેની બાજુની સોસાયટી।